ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી કોલેજ અને શહેરનું નામ ઉજાગર કર્યું છે। ભરૂચની ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર એન્જિનિયરિંગ વિભાગના વિદ્યાર્થીઓએ તાજેતરમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી કોલેજ અને શહેરનું નામ ઉજાગર કર્યું છે। વિદ્યાર્થીઓએ વિવિધ ટેકનિકલ સ્પર્ધાઓ અને ચેલેન્જોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી પોતાની નવીનતા અને તકનીકી કુશળતાનો પરિચય આપ્યો છે। તાજેતરમાં યોજાયેલ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વિભાગની એક ટીમ દેશભરના હજારો ટીમોમાંથી પસંદગી પામી રાષ્ટ્રીય સ્તરે પહોંચવામાં સફળ રહી હતી। આ ટીમે પશ્ચિમ બંગાળના નીટ દુર્ગાપુર ખાતે યોજાયેલ હેકાથોન દરમિયાન કેરળ સરકાર દ્વારા આપવામાં આવેલી સમસ્યાના નિવારણ માટે મોબાઈલ એપ આધારિત નવીન સોલ્યુશન રજૂ કર્યું, જેને નિષ્ણાંતોએ પ્રશંસા કરી। આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે યોજાયેલા IEEE-ICASSP 2024 ડિકોંગિંગ ચેલેન્જમાં વિશ્વભરની 43 ટીમોમાંથી GEC ભરૂચની ટીમે ત્રીજો ક્રમ હાંસલ કરી નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે। આગામી 4 થી 8 મે 2024 દરમિયાન બાર્સેલોના સ્પેન ખાતે યોજાનારી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં પોતાના સંશોધન પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવા આમંત્રણ મળ્યું છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર મિત્રો, મારું નામ છે જાદવ પાવન કેતન કુમાર। હું GEC ભરૂચ એન્જિનિયરિંગ કોલેજનો કમ્પ્યુટર એન્જિનિયર સ્ટુડન્ટ છું। જેમ કે તમે જોઈ શકો છો, અમે SIH સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન્સનું નેશનલ્સના અંદર ફાઇનલિસ્ટ હતા। જે અમે એક પ્રોબ્લેમ હતો ગવર્મેન્ટ ઓફ કેરલાનો। એમનો પ્રોબ્લેમ એ હતો કે ટ્રાવેલ ટ્રેકિંગ એપ માટે એક જગ્યાએથી એક પોઈન્ટ A ટુ પોઈન્ટ B માટે ટ્રાવેલ કરતી વખતે એને ટ્રેક કરવું, એને ટોટલ કોસ્ટ આપશે અમારો એપ, અને ઇવન લાઈવ ટ્રેકિંગ બી થાય છે કે જેના અંદર A થી B પોઈન્ટ આપણે જઈએ તો કેટલું ટ્રાવેલ કર્યું, કેટલો કોસ્ટ થયો, કે વ્હીકલ ચાલતી બસ વડે જે બી તમે ટ્રાન્સપોર્ટનો યુઝ કર્યો તો કઈ રીતે થયા હતા એનો બી, એના સાથે સાથે બીજો કાર્બન ડિટેક્શન જેવી બી અમે લોકોએ અંદર ઇમ્પ્લિમેન્ટ કર્યું હતું, અને બહુ બધા ફીચર્સ જે એક ટ્રાવેલ ટ્રેકિંગ એપને એડવાન્સ બનાવી શકે એ અમારો સોલ્યુશન હતો। આ અમારો એપ છે